સન 2011 15 વર્ષથી અપહરણ વિથ મર્ડરના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના આરોપીને અંબાલા કેન્ટ હરિયાણા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર NK કામડિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધુકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ સુરત શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા તથા પેરોલ ફરલો આરોપીઓ પકડવા ઝુંબેશ રાખવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા તથા પેરોલ ફરલો આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર KH ચૌધરી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સિસના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 15 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૂરજ ઉર્ફે સોનુ શ્રીલાલ ચૌધરી, કુમી પટેલ ઉંમર વર્ષ 36, ધંધો ડ્રાઈવર, હાલ રહે અગ્રેડ કલ્લો, સુજપુરા, રોહદાસ, બિહાર નાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આશરે 15 વર્ષ પહેલા સદર ગુનામાં મરણ જનાર रितेश सिंह उर्फे टकला, शंकर प्रसाद सिंह राजपूत नाओ तथा आरोपी सूरज उर्फे सोनू चौधरी, कुर्मी पटेल नाओ तथा अन्य 4 सह आरोपीओ साथे मळी शहर विस्तारमां आवेल बेंकोमां रूपिया भरवा उपाडवा आवता ग्राहकोने छेतरी कोरा कागळोनुं बंडल पधरावी तेओनी पासेथी रूपिया पडावવાનો धंधो करता होय અને આ કામે મરણ જનાર અવારનવાર હપ્તાની માંગણી કરતા હોય અને પોલીસને પકડાવી દેવાની ધમકી આપતા હોય, જે વાતની અદાવત રાખી સદર ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓએ મરણ જનાર रितेश सिंह उर्फे टकलानी हत्या करवानुं कावतरू रची तमाम आरोपीओ 2 ऑटो रिक्शा साथे मारक हथियारो, पावडाना लाकडाना हाथाओ साथे रिक्शामां बेसी नवागाम ढोळियावाड़ शुभम रेसिडेन्सीना ओटला पासे आवी मरण जनार रितेश सिंह उर्फे टकलाने शरीरे, हाथ, पगे, पीठना भागे तथा तेओने मारी नाखवाना इरादे अपहरण करी उधना यार्ड खाते लई गયેલ અને આરોપી સોનુ ઉર્ફે સોનુ ચૌધરી, કુમી પટેલ નાઓ તથા અન્ય 4 સહ આરોપીઓ તેઓની પાસેના હથિયારો, પાવડાના લાકડાના હાથાઓથી મરણ જનારને આખા શરીરે આડેધડ ફટકા મારી મોત નિપજાવેલ હોય અને લાશને પુરાવાનો નાશ કરવાના ઈરાદે ઉધના યાર્ડ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની જૂની પડતર ઓફિસની પાછળ ફેંકી દઈ હત્યા કરવાનો સમાન ઈરાદો પાર પાડી નાસી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી અવારનવાર પોતાનું રહેણાંક વિસ્તાર બદલી નાસ્તા ફરતા હોય, જેને અંબાલા કેન્ટ હરિયાણા ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે.